મામાજીના ઘરે જતા, નાના નાનીના ઘરે જતા ને તો ત્યાં અમને સરસ મજાના ઉખાણા સાંભળવા મળતા. ઉખાણા પઝલ ખબર છે? ઉખાણા એટલે રિડલ્સ, પઝલ. તૈયાર છો એના માટે? મગજની કસોટી કરવા માટે? હા, બેસીને પણ રમી શકો છો, પણ પાસે બેસી જાઓ. હાથ ઊંચો કરશો તો મને દેખાવું જોશે. હું ઉખાણું બોલીશ, જેને જવાબ આવડતો હશે એઝ યુઝ્યુઅલ હાથ ઊંચો કરશે, અને હું જેને કહીશ એ જવાબ આપશે, અને વોલેન્ટર્સ એને સ્ટાર આપશે. જેની પાસે સૌથી વધારે સ્ટાર એકઠા થશે એ વિનર કહેવાશે. બહુ જ સિમ્પલ છે. અને જો ટાઈ થશે તો ટાઈ બ્રેકર ઉખાણું પણ તમારા માટે તૈયાર છે. સો રેડી? લીલું છાપરું લાલ મકાન, લીલું છાપરું લાલ મકાન, અંદર બેઠા કાળા પઠાણ. વોટરમેલન, તરબૂચ, જે ફળ છે જે આપણે ઉનાળામાં બહુ સરસ રીતે એન્જોય કરીને ખાધું, એનું શરબત પણ પીધું અને એને છીણીને પણ ખાધું, એની ઉપર ચાટ મસાલો ભભરાવીને ફ્રૂટ ડીશ બનાવીને પણ ખાધી, અને ઉપવાસમાં પણ આપણે બહુ અત્યારે પણ જેને ભાવે છે તે અધિક મહિનામાં ખાઈ રહ્યા છે. શું છે તૈયાર? નો. ઉખાણા તો અલગ અલગ હોય, તારા માટે નવું છે એટલે જ આ ગેમ રાખી કે જે જૂની ગેમ્સ છે એ રિવાઇવ થાય. આજની જનરેશનને પણ ખબર પડે કે આવું પણ કંઈક હોય છે કે જે મેન્ટલ એક્સરસાઇઝ કહી શકાય છે, જેનાથી મેમરી પણ વધે, ઇમેજિનેશન પાવર વધે. બહુ જ સરસ મજાની વાત છે. સમુદ્રમાં જન્મે છે પણ નદીમાં રહેતું નથી, સમુદ્રમાં જન્મે છે પણ નદીમાં રહેતું નથી, રસોઈમાં વપરાય પણ પેટ એનાથી ભરાતું નથી. હા, તમે બોલો નહીં, તમે ડિસ્ક્વોલિફાઈ, તમે ડિસ્ક્વોલિફાઈ. તમે આગળ પણ બોલેલા, આ પણ બોલી ગયા તો આ નહીં ચાલશે. હાથ ઊંચા કર્યા પછી હું જેને કહું તે જ જવાબ આપશે. સો આ ફોલ ગણાશે. બધી નદીઓના નામ નારીવાચક હોય છે. તાપી કેરી, ગંગા કેરી, ઓકે, નર્મદા કેરી. પણ એક નદી એવી છે કે જેનું નામ પુરુષવાચક છે. હાથ જ ઊંચો કરશે. वेरी गुड, ब्रह्मपुत्र, वेरी गुड. ऐसी कौन सी चीज है जो हम खाने के लिए खरीदते हैं परंतु खाते नहीं हैं? बोलो. वेरी गुड, चम्मच और प्लेट. वाह वाह वाह. रिया, रिया क्या है? रिया, मैंने दिल तुझको दिया. ऐसी कौन सी भाषा है जो हम खाते हैं? ऐसी कौन सी भाषा है जो हम खाते हैं? वेरी गुड, चाइनीज, चाइनीज. ऐसी कौन सी चीज है जिसे हम काटते हैं, पीसते हैं, बांटते हैं लेकिन खाते नहीं हैं? ऐसी कौन सी चीज है जिसे हम काटते हैं, पीसते हैं, बांटते हैं लेकिन खाते नहीं है? ત્યાં ઓડિયન્સમાં બેઠેલા બાલ્કની વાળા જરાક દિમાગ લગાવજો. હાથ ઊંચો કરીને બોલો ને સાહેબ. यस, ताश के पत्ते. क्या बात है, वाह वाह वाह. मैन इन ब्लैक. ताश के पत्ते हम काटते हैं, पीसते हैं, सब करते हैं लेकिन खाते हैं नहीं खाते हैं. ऐसी कौन सी सिटी है जो कभी बीमार नहीं पड़ती है? हाथ ऊंचो करो, बोलो. नो. આનો માઇનસ માર્ક થશે. હા, ખોટો જવાબ આપે તો માઇનસ માર્ક. હાથ ઊંચો કર્યો પણ મેં પૂછ્યું આને, કારણ કે આને પહેલા ઊંચો કરેલો. બોલો. वे तो बीमार पड़ती है जब टॉरेंट वाले बंद कर देते हैं या DGVCL वाले हैं ना, तो हम बीमार पड़ जाते हैं जब वो बीमार पड़ती है तो. लेकिन ये सिटी की बात है. कौन सी सिटी है? माइनस माइनस दोनों के हो गए तो इक्वल हो गया है. ऐसी कौन सी सिटी है जो कभी बीमार नहीं पड़ती है? बोलो बोलो. हाँ अंकल, अंकल. नो, એ શહેર નથી ને. હું જવાબ આપું. કેપેસિટી શહેર છે? નથી. નો, પણ શહેર જોઈએ છે. બોલો બોલો. હું બોલું? હા બોલો. નાસિક. વેરી ગુડ. અમારા એન્કરે જવાબ આપ્યો છે નાસિક. નાસિક. તો હવે આપણે ટાઈ બ્રેકર એક બોલી લઈએ. હા, બહુ જ સરસ છે અને કદાચ બંનેને આવડે, પણ જે પહેલો હાથ ઊંચો કરશે ને એને એ ટીમમાંથી હું પૂછીશ. સો બી અલર્ટ, બી રેડી. છેલ્લું ઉખાણું છે, ટાઈ બ્રેકર આ ઉખાણું છે અને એનો રેફરન્સ પણ છે. હાથ પગ બંધાયા સાંકળથી તો પણ દોડતી રહેતી, હાથ પગ બંધાયા સાંકળથી
તો પણ દોડતી રહેતી, વાંકા ચૂકા રસ્તા પર બધી જગ્યાએ ફરતી. હાથ પગ બંધાયા સાંકળથી તો પણ દોડતી રહેતી, વાંકા ચૂકા રસ્તા પર બધી જગ્યાએ ફરતી. નો હેન્ડ રેઝ. વેરી ગુડ. કમ હિયર. 3 જૂને વિશ્વ બાઇસિકલ દિવસ ગયો. એના ઉપલક્ષમાં ટાઈ બ્રેકર ઉખાણું રાખ્યું હતું અને શી ટીમ, અમારી છોકરીઓની ટીમ જીતી ગઈ છે. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. યસ. આ શી ટીમ કહેવાય, આ હી ટીમ કહેવાય. આવી જાઓ. શી ટીમમાં એસ વધારાનો છે ને, એ સ્ટ્રેન્થ માટે છે. આવી જાઓ. વેરી ગુડ. તમે પણ જોઈન થાઓ, કારણ કે તમે પણ જવાબો આપ્યા છે. આવો. પ્લીઝ આ બાજુ અડધા જણ આવી જાઓ.